ब्रह्मोजसा भूषित भव्य भालम दिव्योजसा दीप्त विशाल नेत्रम शांति प्रदम यस्य मुखारविंदम रंगावधूतम प्रणतोस्मि नित्यम। भगवान श्री रंगवधूत गुरु महाराजना श्री चरण में कोटि कोटि प्रणाम साथे आप सर्व रंग हृदय भक्तों ने प्रणाम और गुरुदेव दत्त। આજે હાલના તબક્કે કોરોના રૂપી એક બીમારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે, સર્વને વિદિત છે, માટે આપણે સહુ અત્યારે ઘરમાં આપણે બેઠા છે, એમ કહે તો ચાલે કે બધા બંધાયા છે, પણ આ રીતે રહેવાનો પણ આનંદ છે અને એ આનંદને વધારે આનંદમાં નિજાનંદમાં જો પલટાવો હોય તો આપણે શું કરવું? તો આપણા જેવા ગુરુ ભક્તોએ, રંગ ભક્તોએ ગુરુ મહારાજની ભક્તિ આ દિવસોમાં વધારે કરવી। શ્રી રંગવધૂત પરિવાર વલસાડ ચૈત્રી નવરાત્રિથી ચાલુ કરી અનેક અનુષ્ઠાનો રંગાક્ષરી વલસાડ અને ભરૂચ પરિવાર ભેગા થઈને કરી, એ રીતે અલગ અલગ રીતે અનુષ્ઠાનો અત્યારે કરીએ છીએ। તેના ભાગરૂપે આજે આ એક નવું સોપાન શરૂ થાય છે। આમ જોવા જઈએ તો આ કઈ ઉપક્રમ હતો નહીં, આ માધ્યમથી કેવી રીતે કરી શકાય એ અંગે મને બહુ ખ્યાલ નથી, બહુ પ્રમાણિકપણે વાત કરું, પણ ભાઈ શ્રી જયદેવભાઈ પાઠક આપણા પરિવારના યુવા કથાકાર, તો એને અપાર લાગણી છે વલસાડ પરિવાર માટે, અમારા માટે। તો જયદેવભાઈએ ભાઈ શ્રી જયભાઈને આ વાત કરી। જયભાઈ પોતે રંગરસિયા નામની એક સાઇટ ચલાવે છે ફેસબુક પર। મને એની વાતની જાણ નથી, કેમ કે હું ફેસબુક એકાઉન્ટ હોવા છતાં હું એમાં એક્ટિવ નથી, કેમ કે એને કારણે બાપજીનું ઘણું બધું મિશન ને થોડુંક બ્રેક લાગે, એટલે વોટ્સઅપ સિવાય બીજા એમાં બહુ રહેતા નથી। તો જયભાઈનો ફોન આવ્યો કે તમે આમાં રંગરસિયા સાઈડમાં બાપજી વિશે થોડી થોડી વાતો રોજ કરો। જયભાઈ સાથે મારો સીધો કોઈ પરિચય નથી, પણ એ પોતે ગુરુભક્ત છે, એમણે આ માધ્યમ દ્વારા આજે આ મીડિયા એવું છે કે મોબાઈલ દ્વારા આપણે આખા વિશ્વમાં આપણે આપણી વાતને લઈ જઈ શકીએ, અને કંઈ ખોટું પણ નથી। અમારા વલસાડ પરિવારના મોભી એવા ધનસુ કાકા કહેતા કે લોકોના ખટામણા વેચાઈ જાય છે અને આપણી બદામ એમ જ પડી છે। તો હું તો જયભાઈ જેવા યુવાનોને ખાસ અભિનંદન આપું કે આ તો બદામ વેચવાનો અવસર છે, એટલે આ માધ્યમ દ્વારા આપશ્રી વધારામાં વધારે બાપજીની વિચારધારા ગામે ગામ પ્રસારિત થાય એવો ચોક્કસ પ્રયત્ન કરજો। શ્રી રંગવધૂત પરિવાર વલસાડનો ટૂંકમાં પરિચય આપી હું આજના વિષય પર જઈશ। જયભાઈએ મને કહ્યું છે કે પોણા કલાકની આજુબાજુ, ઓછામાં ઓછો અડધો કલાક, વધારેમાં વધારે 1 કલાકની વચ્ચે બધી વાતો રોજ કરવી। તો આજના વિષય પર જાઉં તે પહેલા વલસાડ પરિવાર એ સ્થાપના 42 વર્ષ થયા। વલસાડ પરિવારની સ્થાપનામાં મૂળમાં અમારા પિતાશ્રી જનાર્દનભાઈ, સ્વર્ગસ્થ જનુભાઈ આજે દુનિયામાં નથી, પણ એમના આશીર્વાદથી એ પરિવારની સ્થાપના થઈ। પિતાશ્રીને વંદન, માતાશ્રી શોભનાબેનને વંદન, અને ત્યાર પછી ઉત્તરોત્તર પરિવાર ખૂબ મિશનો ચલાવ્યા, અનેક શિબિરો કરી તિથલ મુકામે। ત્યાર પછી મુરબ્બી ધનસુ કાકાનું આવવાનું થયું। ધનસુ કાકા આજે દુનિયામાં નથી, પણ એ સતત અનુભૂતિ અમને થઈ રહી છે।
અને એમણે પરિવારને એક સરસ મજાનો શેપ આપવાનું કાર્ય એમણે કર્યું. પોતે ખૂબ હોશિયાર વ્યક્તિ, બેંકના મેનેજર તરીકે સેવાઓ ખૂબ આપી, ડાયરેક્ટર તરીકે. એટલે ભણેલા ગણેલા વ્યક્તિએ એક સરસ રીતે પરિવાર, બાપજીની વિચારધારા અને બાપજીનું સાહિત્ય ગામે ગામ લઈ જવા માટેનો સારામાં સારો પ્રયત્ન એમણે કર્યો ને એમાં અમારા જેવા યુવાનોને સારી રીતે જોડ્યા. આજે વલસાડ પરિવારમાં કહેતા આનંદ થાય કે 50 થી 60 ભાઈઓ બહેનોનું આખું એક સંગઠન છે. એમાં બધાના નામ તો ના બોલાય, પણ અમારો નાનો ભાઈ છે ગૌરાંગભાઈ રાવલ, જિજ્ઞેશ રાણા, એવા કેટલાક બહેનો, કેટલાક ભાઈઓ કે જે આજે સંગઠિત થઈને બહુ સરસ કામો કરીએ છીએ. ને માત્ર બાપજીની કૃપા છે. બને ત્યાં સુધી લો પ્રોફાઇલ રહીને બાપજીનું મિશન ચલાવવાનો પ્રયત્ન છે. મારી પછાડી તમે જોઈ શકો છો, આ બાપજીનો ફોટો છે. એમાં નીચે લખ્યું છે મૌન. મૌન એટલે ઘોંઘાટ કર્યા વગર, શાંતિથી, માધ્યમ માત્ર એટલું જ બાપજીનું મિશન. જુઓ, મિશનમાં ભક્તિ આવી જાય છે, પણ ભક્તિમાં મિશન નથી આવતું. આપણે ઘરે બેસીને એકલા બેસીને દિગંબરા કરીએ, પણ આપણી બાજુમાં રહેતા વ્યક્તિને દિગંબરા કરતા કરીએ તો એ બાપજીનું મિશન છે. એટલે વલસાડ પરિવાર, સુરત પરિવાર, ભરૂચ પરિવાર, અમદાવાદ, વડોદરા, બધા પરિવારો, પણ વલસાડ પરિવાર ને ભરૂચ અને સુરત એક સંગઠન લઈને ચાલે છે, રંગ હૃદયમ યુવા સંગઠન. ને એ માધ્યમથી વલસાડથી અમે બધા યુવાન ભાઈઓ બહેનો, સુરત પરથી સુધીરભાઈ, પારમિતાબેન, પ્રાપ્તિબેન વગેરે, જયભાઈ, એવા તો કેટલા બધા ત્યાં છે. તે રીતે ભરૂચથી રાજુ ઓઝા, રાજુ દરબાર, દણાકભાઈ, અલ્પેશભાઈ, આ બધા યુવાનો ભેગા થઈને ઉદ્દેશ માત્ર એટલો જ, ગુરુ મહારાજનું મિશન ગામે ગામ લઈ જવું, વધારેમાં વધારે સમગ્ર વિશ્વ લેવલે બાપજીની વિચારધારા, અને એ ચલાવવાનો માત્ર એક પ્રયાસ છે. આપણે કંઈ કરી શકતા નથી. સૂર્ય છે, ભગવાન રંગ અવધૂત સૂર્ય છે, આજનો વિષય જ આ છે. ને સૂર્યને આપણે દિવસો બતાવી શકવાના, પરંતુ આપણે આપણા જોગું તો કામ કરીએ. રામાયણમાં એ પ્રસંગ છે કે જ્યારે રામ સેતુ બંધાતો હતો ત્યારે બધા રામ નામના પથ્થરો મૂકતા હતા, ત્યારે એક નાની અમથી ખિસકોલી આમ રેતીમાં આડોટીને દરિયામાં જઈને રેતી ખાલવીને પાછી આવે છે. ત્યારે કોઈકે ઉપહાસ કર્યો, એને મસ્કરી પણ કરી, પરંતુ રામે ખિસકોલીને હાથમાં લીધીને હાથ ફેરવા અને એને કહ્યું કે ધન્ય છે તું, આટલો નાનો જીવ મારી સેવા કરે છે. એટલે આપણે બાપજી એ રામ છે ને આપણે બાપજીના કેવટ છીએ. બાપજીનું મિશન ચલાવવાનો આપણો એક આ પ્રયત્ન છે. એટલે આપણે નાની અમથી ખિસકોલી જેવું એક કામ કરવાનું છે, બસ. હું તુષાર ભટ્ટ આપ સર્વ રંગહૃદયી ભક્તોને પ્રણામ કરું છું. માતા પિતાને વંદન, મુરબી ધનસુ કાકાને વંદન, વલસાડ પરિવારને ગુરુદેવ દત્ત. માત્ર એક જ ઉદ્દેશ છે, હું એક મુસાફર નિર્ભયથી સાંજ સવારે ચાલુ છું. હું એક મુસાફર નિર્ભયથી સાંજ સવારે ચાલુ છું. બુદ્ધિનું શું ગજુ રોકે મને, બુદ્ધિનું શું ગજુ રોકે મને, અંતરના ઈશારે ચાલુ છું. અંતરમાં બેઠેલા પરમાત્મા ભગવાન રંગ અવધૂત ગુરુ મહારાજના આદેશ મુજબ આપણે આ પ્રયત્ન કરીએ છીએ. તો જયભાઈએ કહ્યું કે પહેલા બાપજી વિશે, બાપજી કોણ એના પર આપણે ચર્ચા કરીએ. હું મારી ફૂટપટ્ટીથી ભગવાનને માપવાનો પ્રયત્ન કરું છું, કેમ કે ભગવાનને માપવા માટે આપણી ફૂટપટ્ટી નાની પડે, છતાં એક પ્રયત્ન છે. બાકી બાપજી એ ભગવાન જ હતા. વડીલો પાસેથી સાંભળ્યું છે કે સદગુરુને ભગવાનથી નીચે માનવા નહીં. જો સદગુરુ કરીએ
તો એને ભગવાન જ માનવા. તો બાપજીને આપણે ભગવાન તરીકે જ માનીએ છીએ, સમગ્ર પરિવાર. માત્ર ભગવાન તરીકેની કઈ વ્યાખ્યા છે એવી કે વ્યાખ્યામાં ક્યાં ક્યાં બાપજીનું આપણને અનુસંધાન દેખાય છે. શું બાપજી શ્રી કૃષ્ણનો અવતાર છે, દત્તના અવતાર છે? તો એના પર થોડીક ચર્ચા. બાપજી એ પરમ બ્રહ્મ છે, એના પર થોડીક ચર્ચા આજે હું મૂકીશ. તો એ ચર્ચામાં આપણે જરા વિચારીએ કે બાપજી જ્યારે ગૃહ ત્યાગ કર્યો ત્યારે 2 પદ રખ્યા. એક તો ત્યજ સંસારમ સ્તોત્ર છે રંગ હૃદયમાં, આપ જોઈ શકશો, એ વાંચી શકશો. બીજું ઢૂંઢત દેખા જગત મેં સાર વસ્તુ હે એક, અવધૂતિ આનંદનું 3જા નંબરનું પદ. આ બંને જ્યારે જોઈએ ત્યારે એ વસ્તુ ત્યાં જ સાબિત થઈ જાય છે કે બાપજી પરબ્રહ્મ જ છે. માત્ર ને માત્ર આપણે એના પર ખાલી ચર્ચા કરીએ છીએ. બાકી મેં તમને શરૂઆતમાં કહ્યું તેમ આપણી ફૂટપટ્ટીથી ભગવાનને માપવાનો એક વ્યર્થ પ્રયત્ન છે. પણ ચર્ચા ચોક્કસ કરવી. આવનારો સમય આપણને પૂછશે કે તમારા ગુરુ મહારાજ કોણ છે. ઘણાને એ ખબર નથી. પરિવારમાં બધે જવાનું થાય, બધા સાથે ચર્ચા કરીએ ત્યારે એ ખબર પડે. આમ તો અવસ્થા છે, ગુરુ મહારાજની અવસ્થા છે. એમ કહેવાય છે કે બાપજી આ 6ઠ્ઠી અવસ્થા છે, અવધૂતી અવસ્થા, જે એવી અવસ્થા છે કે પરબ્રહ્મ સાથેનું ઐક્યતા છે. ત્યાં મિલન થઈ ગયું છે. શિષ્ય અને ગુરુ જુદા નથી, ત્યાં એક થઈ ગયા છે. ગુરુલીલામૃતના પહેલા અધ્યાયમાં જ બાપજીએ કહ્યું છે, જોયું જે અનુભવ દગે, બોલું એ જ પ્રમાણ, રાખો શ્રદ્ધા હૃદયમાં, નવ કરશો અનુમાન. એનો મતલબ શું? ગુરુલીલામૃતમાં 4 અવતારની લીલાઓ આવે છે. દત્ત ભગવાન, શ્રીપાદથી વલ્લભ, નૃસિંહ સરસ્વતી અને વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પ્રભુ. એનો મતલબ એ છે કે બાપજી એ આખી પ્રોસેસમાંથી આત્મા પસાર થયો છે. પહેલા દત્ત હતા, દત્તથી એક અંશ છૂટો પડે છે, અંશમાંથી અંશી. અંશ એટલે પરમ તત્વ. પરમ તત્વનો કોઈ જ આકાર નથી, નિરાકાર સ્વરૂપ છે. અને એ નિરાકાર સ્વરૂપમાંથી એક આકાર સ્વરૂપે જે પ્રગટ થયું અત્રિય અંશોએ અંતા, તે દત્ત. પરબ્રહ્મના અનેક અવતારો છે, આપણે પુરાણોમાં બધું જ જાણીએ છીએ. એમાંથી એક લીલા અવતારી વ્યક્તિ શ્રીપાદથી વલ્લભ આવ્યા, એમાંથી એક અંશ નૃસિંહ સરસ્વતી, એમાંથી એક તત્વ સ્વામી મહારાજ, એમાંથી એક તત્વ ગયું સ્વામી સમર્થ. પછી તો કેટલા બધા સ્વામી મહારાજ, નરસિંહ સરસ્વતી, પછી શ્રી સમર્થ સ્વામી મહારાજ, જે સમર્થ સ્વામી મહારાજની આખી એક અવતાર લીલા છે. સ્વામી મહારાજ, વાસુદેવ સ્વામી મહારાજની એક લીલા છે. અને એમાંથી જે પ્રગટ થયા એક તત્વ કદાચ છૂટું પડ્યું હશે. સ્વામી મહારાજે જ નક્કી કર્યું કે મારામાંથી જે ઉત્પન્ન થયો. એટલા માટે જ્યારે સ્વામી મહારાજને પ્રથમ મુલાકાત થઈ, બાપજીની એક જ મુલાકાત છે એમ કહેવાય છે. જનોઈ દીધા પછી જ્યારે વાડી ગયા ત્યારે કાય રે બોલા તું કોણા ચા, બાપજી કહે તુમ ચા. એ શું કહેવા માંગે છે? એમાંથી જ ઉત્પન્ન થયેલું તત્વ એ ભગવાન રંગ અવધૂત. બાપજી માટે જે 6 અવસ્થા છે, આમ જોવા જાય તો સંતની અવસ્થા હોય છે. કટીચક, બહુદક. કટીચક એટલે ઝૂંપડી બાંધીને રહેનાર, કોઈ પણ જગ્યાએ, નદી કિનારે, જંગલમાં, અને તપ કરનાર એક સાધુ. બહુદક, જે વિચરણ કરનાર સાધુ, ગામે ગામ ફરે, આધ્યાત્મિક જીવન જીવે, યાત્રાઓ કરે, વગેરે વગેરે. એ ત્યાર પછી હંસ, ત્યાર પછી પરમહંસ, ત્યાર પછી ગુણાતીત, અને ત્યાર પછીની અવસ્થા અવધૂત. અવધૂતના લક્ષણો વિશે આપણે વાત કરીશું. મૂળ સિદ્ધાંત, જે મૂળ કામ કરવાનું છે મારે આજે,
કે બાપજી એ ભગવાન છે, એના પર થોડુંક જવું છે. તો મૂળ બાપજી એ ભગવાન છે અને ભગવાન વિશે મારે કેટલીક વાતો કરવી છે. ભવાનીશંકર શાસ્ત્રીજીએ આપણા પરિવારનું પ્રચલિત સ્તોત્ર લખ્યું બાપજી માટે. શાંતમ યોગીન્દ્રવરીયમ દ્વિજકુલતિલકમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ દત્તાત્રેયમ સ્મરંતમ જનહિત નિરતમ સચ્ચિદાનંદમગ્નમ સિદ્ધમ રેવા તટસ્થમ નિજવરરહિતમ નિત્યમક્તાવધૂતમ સંતમ નારેશ્વરસ્થમ અથિતિ કલિમલમ પાંડુરંગમ નમામિ. પણ હું થોડા આજે અલગ સ્તોત્ર પર જવાનો પ્રયત્ન કરું છું, એક તર્કની સાથે. વિષ્ણુ ભગવાનનું સ્તોત્ર છે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિજ્ઞાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ભગવાન રંગ અવધૂત ગુરુ મહારાજ પોતે વિષ્ણુ હતા. વિષ્ણુ જ છે, શ્રી કૃષ્ણ જ છે, કે શિવ જ છે, કે બ્રહ્મા છે. કોઈ પણ સાથે તમે એને મૂલવવાનો પ્રયત્ન કરો, ચોક્કસ દેખાશે. બાપજીના સાહિત્યમાંથી જ ખબર પડશે. એક પ્રખર જ્યોતિષી જે મુંબઈના, એમનું નામ શ્રી શરદભાઈ. શરદભાઈ પોતે બહુ સારા જ્યોતિષી અને પોતે આમ બાપજીને બહુ સારી રીતે પરિચયમાં નહીં, પણ ફરતા ફરતા ક્યારેક નારેશ્વર આવ્યા અને બાપજી વિશે બધું જાણ્યું અને પછી એમણે બાપજી માટે એક સરસ પુસ્તક લખ્યું. આ જે શાંતાકારમનો જે મંત્ર હું બોલ્યો એ અંતર્ગત જ આ વાત છે. હવે કે મને રંગ અવધૂત ભગવાન કોણ કહે છે? પેલા જ્યોતિષી કહે છે કે રંગ અવધૂત અને શ્રી કૃષ્ણ અલગ નથી, એક જ છે. એમણે જ્યોતિષીની હિસાબે શ્રી કૃષ્ણની કુંડળી મૂકી અને બાપજીની કુંડળી મૂકી, બંનેની સામ્યતા જોઈ તો એક સરખા બધા ગ્રહ અને નક્ષત્ર જે તે ખાનામાં છે. જે શ્રી કૃષ્ણ ભગવાનની કુંડળી છે તે અને બાપજીની કુંડળીના દરેક ગ્રહ નક્ષત્ર જે જે ખાનામાં કૃષ્ણ ભગવાનના કુંડળીમાં છે તે જ બાપજીમાં પણ દેખાયા. અને એના પરથી એમણે એક પુસ્તક બહાર પડ્યું. કદાચ પરિવારમાં ઘણા બધા પાસે હશે, પરિવારના કથાકારો પાસે કે વિદ્વાન પંડિતો જે આપણા વિદ્વાનો છે બધા પાસે હશે આ પુસ્તક. રંગ જ્યોત ઈશ. તો એમાં કેટલાક એમને સામ્યતા આપી છે. શાંતાકારમ ભુજગ શયનમ, ભુજંગ શયનમ. હવે આ જ સ્તોત્ર છે એને બાપજી સાથે સરખાવવાનો પ્રયત્ન કરું છું કે શાંત આકારના બાપજીનું તમે સ્વરૂપ જોજો. શાંત, શાંત અને દાંત એવો એક શબ્દ પણ છે પરિવારમાં પ્રચલિત. શાંત છે. કલાકો સુધી બાપજી એક જ પલાઠીએ બેસી રહે છે, છતાંય એમના પગ દુખતા નથી, એ પગ ફેરવતા નથી. એક વખત નર્મદા નદીના કિનારે બાપજી બેઠા હતા અને એક ધારું આકાશમાં જોયા કરે. ઘણા સમય સુધી આવું જોયા કરે. નજીકમાં દૂર એક મજૂર હતો જે પોતે ખેતીનું કામ કરતો હતો. એમણે જોયું કે આ મહારાજ બેસીને એક ધારું બેસીને શું જોઈએ છે. તરત જ એમની પાસે ગયા અને કહ્યું કે મહારાજ, તમે એકલા બેસીને શું જુઓ છો? ક્યારના એક જ પલાઠી વાળીને. અને બાપજીએ કહ્યું કે તું આવ્યો ને એકલો થયો. એનો મતલબ બાપજીનું અનુસંધાન પરમ તત્વ સાથે હતું. એટલે શાંત છે, શાંત આકારના. શાંતાકારમ ભુજંગ શયનમ. ભુજંગ શયનમ એટલે કે સર્પની ઉપર સૂતેલા વિષ્ણુ ભગવાન. બાપજીનું તમે સ્વરૂપ જુઓ. નારેશ્વરમાં જ્યારે પ્રથમ વખત બાપજી આવ્યા ત્યારે એમણે શું જોયું? સર્પ અને મોરને સાથે નૃત્ય કરતા જોયા. આજે પણ નારેશ્વરમાં અનેક સર્પો જોવા મળે છે. એટલે સાપની ઉપર, સર્પની ઉપર સૂતેલા અથવા સર્પની સાથે વીંટળાયેલા એવા વિષ્ણુ ભગવાન. શાંતાકારમ ભુજંગ શયનમ
ભુજંગની વચ્ચે રહેનાર અવધૂત, પદ્મનાભરમ સુરેશમ, સુંદર મુખ કમળવાળા. બાપજીનું મુખ આ રવિંદ તમે જુઓ, ક્યારે પણ એમણે વાળ હોળવા પડતા નથી, વાળ એમ જ ગોઠવાઈ જાય છે. નથી એમણે કાચમાં જોયું, ગોધરા છોડ્યું પછી. એમનું સ્વરૂપ જો એકી ટસે આપણે એમના ગમી જોઈ પણ ના શકીએ, એટલું પરમ તેજ પરમાત્માનું જે સ્વરૂપ છે તે છે. પદ્મનાભરમ સુરેશમ, વિશ્વાધારમ, વિશ્વને ધારણ કરનાર. ભગવાન વિષ્ણુએ વરા સ્વરૂપે પ્રગટ થઈને વિશ્વ ધારણ કર્યું કૃષ્ણએ. બાપજી પત્ર મંજુષામાં એક પત્ર છે, જોજો કે હું અત્યારે નદી કિનારે બેઠો છું, નર્મદામાં પૂર છે અને મારામાં પણ અંતરમાં પૂર ઉમટ્યું છે. અહીં પશુ પક્ષીઓ જ્યારે મારું સૈન્ય છે એવું લાગે છે, વાયુ પૂંજો કાઢી જાય છે, આ બધા મારા પાર્ષદો છે અને હું નર્મદાના કિનારે બેઠેલો સમ્રાટ હોઉં એવો મને અનુભવ થાય છે. વિશ્વાધારમ, જાણે વિશ્વને ધારણ કરીને નર્મદા કિનારે બેઠા હોય તેવી અનુભૂતિ બાપજીને થઈ રહી છે. એનો મતલબ કે ભગવાન છે. ગગન સદ્રશમ, જે ગગનમાં વિચરે છે તે. કાં તો બીજો અર્થ એ થાય છે ગગનને, આકાશ મંડળને પોતાના વશમાં રાખી શકે છે, પ્રકૃતિને પોતાના વશમાં રાખી શકે છે. જ્યારે અનેક પ્રસંગો છે, એમાં પણ બાપજી એક જગ્યાએ મુકામ કર્યો, મંદિરના ઓટલે હતા, ખૂબ જ બધું પૂર આવ્યું અને બધા ભક્તો ગભરાયા કે મંદિરમાં પાણી આવી જશે, ગામમાં પાણી આવી ગયું. અને બાપજી આકાશ ભણી જોયું અને તરત વરસાદ શાંત થયો. એક ગરીબી ઝૂંપડીમાં બેઠા છે અને ખૂબ ગરમી લાગે છે, પંખો નથી, પેલો ગરીબ ભક્ત મૂંઝાય છે. બાપજી આકાશ ભણી જોયું અને તરત જ એક ઉનાળામાં વરસાદ પડે છે. આ બધા પ્રસંગોની વિગતમાં હું જતો નથી. બાપજી નારેશ્વરમાં બિરાજ્યા છે, નર્મદામાં પૂર આવે છે, એક કાંઠા તોડીને નર્મદા નદી છેક ઉપર સુધી આવે છે. બધા ભક્તોએ બાપજીને વિનંતી કરી કે નર્મદા નદી આપણા તમારી કુટીરથી થોડે દૂર જ છે, ત્યાં સુધીના પૂર ઉપર સુધી આવી ગયા છે. બાપજી ઊભા થયા, માતા નર્મદાની પાસે ગયા, એમને પ્રાર્થના કરી, એમનું પુષ્પ ગંધ પુષ્પ ચડાવ્યું, એમને ચૂંદડી ચડાવી, પ્રાર્થના કરી. બાપજીએ ત્યાં પદ લખ્યું, જે પદ આપણે ગાઈએ છીએ, ગાયતી રેવ રવ મધુરમ, એ લખ્યું. એની સાથે નર્મદા માતા શાંત થયા, પૂર ઉસરી ગયું. એટલે ગગન સદ્રશમ મેઘવર્ણમ, ભગવાનનો કલર મેઘવર્ણ છે. નથી ગોરા નથી કાળા, ઘનશ્યામ. ઘનશ્યામ કોણ હોઈ શકે? શ્રી કૃષ્ણ. આ જગ્યાએ મારે એક પ્રસંગ કહેવો છે. દેવદત્ત કાકાએ આ વાત કરેલી અમને. દેવદત્ત કાકાનું પુસ્તક છે રંગ તરંગ, એમાં પ્રસંગ પણ ટાંકવામાં આવેલો છે કે બાપજીને 3 પ્રશ્ન કરેલા. બાપજી તમે દત્તાત્રેયની ઝાંખી કરી, તો હા. દત્ત ભગવાન કેવા દેખાય? 3 પ્રશ્નમાં એક પ્રશ્ન કે દત્ત ભગવાન ઘનશ્યામ છે, નથી ગોરા નથી કાળા. આકાશી કલર, વાદળાનો જે ચોમાસામાં જે વાદળાનો કલર છે તે ઘનશ્યામ છે. બાપજીનો કલર તમે જુઓ, તામ્ર વર્ણ, ઘનશ્યામ છે. બીજું એમણે પૂછ્યું કે દત્ત ભગવાનનો અવાજ કેવો છે? સામાન્ય રીતે આપણને આવા પ્રશ્નો સૂઝે નહીં, પણ વિદ્વાનોને આવે વિચાર, ગુરુકૃપા હોય તો. તરત જ બાપજીએ કહ્યું કે દત્ત ભગવાનનો અવાજ રૂપાણી ઘંટડી જેવો છે, નથી પુરુષ જેવો નથી સ્ત્રી જેવો, મધ્યમ કક્ષાનો, એકદમ આપણને સાંભળવાનો ગમે તેવો. બાપજીનો અવાજ પણ એવો જ હતો. બાપજીના જેટલા આપણી પાસે ક્લિપ્સ છે, તમે સાંભળો તો ખ્યાલ આવે કે બાપજીનો અવાજ રૂપાની ઘંટડી જેવો છે. ત્રીજો એમણે પ્રશ્ન કર્યો કે દત્ત ભગવાન બાપજી તમારી સાથે કઈ ભાષામાં વાત કરે? ત્યારે એમણે કહ્યું કે મારી સાથે દેવ ભાષામાં એટલે કે સંસ્કૃતમાં વાત કરે છે, પણ ક્યારેક ક્યારેક અંગ્રેજીમાં પણ વાત કરે છે. બાપજી 7 ભાષા જાણતા. આ ક્યારેક બીજી ચર્ચા છે, આ તો પણ ટૂંકમાં કહું, બાપજી 7 ભાષા જાણતા. એનો મતલબ કે ભુજંગ શયનમ પદ્મનાભરમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ, ભગવાન
મેઘવર્ણ કૃષ્ણ ભગવાન છે તેવા બાપજી છે. શુભાંગમ, બાપજી શુભ અંગોવાળા છે. નથી બાપજી કોઈ દાડો સાબુ વાપરવાનું, માત્ર નર્મદાની માટી ચોપડવાની છે, માથામાં નર્મદાની માટી અથવા અરીઠા લગાડવાના, પણ શુદ્ધ છે અત્યંત. અમારા મિત્ર કથાકાર કિરીટભાઈ એક સરસ પ્રસંગ કીધેલું એકવાર, મને યાદ આવે છે કે બાપજીને પ્રસ્વેદ થાય અને એક છોકરાએ આ રીતે આમ કરીને કરી દીધું અને એ પ્રસ્વેદમાંથી અત્તરની સુવાસ આવે છે. શુભાંગમ, શુભ અંગોવાળા છે. લક્ષ્મીકાંતમ, લક્ષ્મીના પતિ. બાપજી પણ લક્ષ્મીપતિ હતા. આ જગ્યાએ કદાચ તર્ક આવે કે બાપજી તો પૈસાને સ્પર્શ નહીં કરતા, પૈસાની વાત નથી આવતી, આ લક્ષ્મીની વાત આવે છે. કઈ રીતે? તો એમાં એક પ્રસંગ મને યાદ આવે છે. વિઠ્ઠલ કાકાએ કહેલો આ પ્રસંગ છે. વલસાડમાં હરિકીર્તન કરવા કાકા આવેલા ત્યારે એમણે કહ્યું કે અમે પૂછ્યું પ્રશ્ન એમને કે તમે બાપજીને કઈ રીતે ઓળખ્યા? તો એમણે કહ્યું કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતાજી સાથે જતો બાપજી પાસે, ત્યારે બાપજીને મેં ખાસિયત જોઈ કે બાપજીને કોઈ પૈસા સ્પર્શ નથી કરતા. બાપજી કોઈ ચઢાવે તો બાપજી 3 દિવસ ઉપવાસ કરે. આવા સંત મેં પહેલી વાર જોયા કે પૈસાને સ્પર્શ ન કરે. પછી વિઠ્ઠલ કાકા કહે છે મને વિચાર આવ્યો કે જેની ઉત્પત્તિ કરે છે એને એમાં મોહ હોતો નથી, એમાં એને કોઈ અનુરાગ હોતો નથી. ને એવું જ છે, હલવાઈ હોય, મીઠાઈ વાળો હોય, મીઠાઈ બનાવે દરરોજ, પણ એ મીઠાઈ પોતે દરરોજ ખાતો નથી, એમાં એની આસક્તિ નથી. ફરસાણ વાળો ફરસાણ બનાવે પણ એમાં એને આસક્તિ નથી. તેમ બાપજી શ્રી કૃષ્ણ છે, વિષ્ણુ છે, લક્ષ્મીની ઉત્પત્તિ કરી છે, એટલે એમને લક્ષ્મીમાં આસક્તિ નથી. લક્ષ્મીકાંતમ, જે લક્ષ્મીના અધિપતિ, જેને લક્ષ્મીને વશમાં કરી છે, જેને એમાં મોહ નથી, એવા લક્ષ્મીકાંતમ. કમલ નયનમ, કમળ જેવી સુંદર આંખવાળા. ભજન છે ને આપણું પ્રચલિત પરિવારમાં, એમાં એના નયનોમાં એવા સા જાદુ ભર્યા, દ્રષ્ટિ થાતા દીનોના દુખડા હર્યા. બાપજીની એક દ્રષ્ટિ પડે અને ત્યાં તો લોકોનું દુઃખ દૂર થઈ જાય. કમલ નયનમ, કમળ જેવી સુંદર આંખવાળા. યોગ બ્રયાન ગમ્યમ, યોગિષ્ઠ અવસ્થામાં રહેનાર, અનુસંધાન સતત પોતાના સદગુરુ સાથે, પરમાત્મા સાથે હંમેશા હોય છે. ભલે આપણી સાથે લૌકિક વાત કરતા હોય, હંમેશા ધ્યાનસ્થ મુદ્રામાં રહેનાર, જેમ ભગવાન વિષ્ણુ છે તેમ. યોગ જ્ઞાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ, જે ભવના દુઃખ દૂર કરે છે. આજે આપણે નારેશ્વર જઈએ છીએ, બાપજીએ કહ્યું છે કે નારેશ્વરનો ટેકરો ચડીને જે આવે છે તે ક્યારે ખાલી હાથે જતો નથી. આજે આપણે નારેશ્વર જઈએ છીએ ત્યારે આપણને સતત એવી અનુભૂતિ થાય છે કે આપણા અનેક કાર્યો એમ જ થયા કરે છે, જેને જે ઈચ્છા હોય તેની પૂર્તિ થાય છે. કહેવાની વસ્તુ એ છે કે જે ભવના દુઃખ દૂર કરે, બાપજી એ જાણે છે કે કોને ક્યારે અને શું આપવાનું છે, ને તે પ્રમાણે એનું એ સમયે સમયે કાર્ય થતું હોય. જો આપણું અહિત થવાનું હોય તો એ કાર્ય થતું નથી, કારણ કે સદગુરુ વિચારે છે આમાં તારું અહિત થશે એટલે ના થવા દે. આવા ભગવાન. એટલે આ સ્તોત્રથી એટલું ચોક્કસ મને વિચાર આવે છે કે બાપજી શ્રી કૃષ્ણ છે. હવે રંગ જ્યોત ઈશ જે પુસ્તક છે એમાં આ જ્યોતિષીએ જે શ્રી કૃષ્ણ અને બાપજીની લાક્ષણિકતાઓ જે કહી છે એના પર હું ફોકસિંગ કરીશ કે બાપજી અને શ્રી કૃષ્ણમાં કઈ સામ્યતા છે. શ્રી કૃષ્ણ જન્મ્યા ત્યારે ખૂબ વરસાદ હતો, બાપજીનો જન્મ થયો ત્યારે ભીષણ આગ લાગી. બંને જ કંઈક ને કંઈક મુશ્કેલીઓ હતી, તે જ વખતે અવતાર ધારણ કર્યું. શ્રી કૃષ્ણનો જન્મ થયો પછી તરત મથુરા છોડીને ગોકુળ જવું પડ્યું. બાપજીનો જન્મ થયો ત્યારે રોગચાળો ફેલાયો અને ગામ છોડીને જંગલમાં જવું પડ્યું. શ્રી કૃષ્ણને પોતાના માતા માટે અનહદ પ્રેમ હતો. બાપજી માતુશ્રી રૂકમાંબાને સુપ્રીમ કોર્ટ કહેતા. આ પણ સામ્યતા છે. શ્રી કૃષ્ણને વાંસળી વગાડવાનો શોખ છે.
પણ જોજો શ્રી કૃષ્ણએ ગોકુળ છોડ્યું પછી વાંસળી રાધાને આપી દીધી છે, પોતે વાંસળી રાખી નથી દ્વારિકામાં જઈને. બાપજીને વાંસળી વગાડવાનો શોખ હતો, પણ જ્યારે પેલી મુગ્ધા બાપજી પર મોહિત થાય છે એમની વાંસળી પર, અને બાપજીએ વાંસળી તોડી નાખી છે, અને પછી બાપજી વાંસળી વગાડી નથી. મતલબમાં બંને જણાએ વાંસળી વગાડી છે અને સમયે છોડી પણ દીધી છે. એનો મતલબ શ્રી કૃષ્ણ છે બાપજી. શ્રી કૃષ્ણ પર નાનપણમાં વિષ પ્રયોગ થયો હતો. બાપજી પર સાધનામાં પણ આવો પ્રયોગ થયેલો. જ્યારે યમુનામાં નદીમાં કાળિયા નાગને નાથવા માટે અને પ્રજાને એમાંથી મુક્તિ અપાવવા માટે શ્રી કૃષ્ણે લીલા કરી છે અને કાલિય નાગનું દમન કર્યું છે. બાપજીએ નર્મદા નદીમાં લોકોની શાંતિથી નાહી શકે અને પવિત્ર બની શકે માટે ત્યાં રહેતા 3 મગરોને ત્યાંથી મોકલી આપ્યા છે. જે 3 મગરો બાપજીને દર્શન કરવા આવેલા અને કહ્યું કે હવે તમે અહીંથી જાઓ, અને એમ કહેવાય છે કે ત્યાર પછી નર્મદાના કાંઠે મગર દેખાયા નથી. હવે અત્યારના સમયમાં કંઈક થતું હોય તો આપણને બહુ પરિચય નથી, પણ કહેવાની વસ્તુ એ છે કે ઉપદ્રવ દૂર થયો. વરસાદથી બચવા શ્રી કૃષ્ણએ ગોવર્ધન ઉચક્યો છે. જ્યારે 1961માં નર્મદામાં પૂર આવ્યા ત્યારે બાપજીએ પૂરથી બધાને બચાવ્યા છે. યુદ્ધમાં અર્જુનને સૌમુખે પોતાનો પરિચય કરાવ્યો, તેમજ દુનિયામાં જ્યાં સુધી દુનિયા છે ત્યાં સુધી એ ગીતા દ્વારા અર્જુનને માર્ગદર્શન આપ્યું છે. આ બાજુ બાપજીએ કમળાબેનને નિમિત્ત બનાવીને આપણને દત્તબાવની આપી છે. મૂડી ફોઈને નિમિત્ત બનાવીને આપણને એક ગીતાના ગ્રંથ જેવો દળદાર શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આપ્યો છે. આ બધી સામ્યતા છે, અને સામ્યતા હું આપની સમક્ષ મૂકું છું. શ્રી કૃષ્ણ સંસારમાં રહ્યા અને વિરક્ત અને અલિપ્ત રહ્યા છે, અને કેવી રીતે જીવવું એનું માર્ગદર્શન શ્રી કૃષ્ણએ તે વખતે આપ્યું છે, જે આજે પણ આપણને કામ લાગે છે. બાપજી પણ લોકોની વચ્ચે રહીને વિરક્ત રહ્યા અને આપણે સૂત્ર આપ્યું પરસ્પર દેવો ભવ, અને એ પ્રમાણે પોતે જીવ્યા અને આપણને જીવવાનું માર્ગદર્શન આપ્યું છે. શ્રી કૃષ્ણએ પ્રજાને અને માતા પિતાને રંજાડનાર કંસના ત્રાસથી લોકોને મુક્ત કરાવ્યા છે. માતૃભૂમિની બાપજીએ માતૃભૂમિની અને પ્રજાની સ્વતંત્રતા માટે સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો. જ્યારે ચીને આક્રમણ કર્યું ત્યારે બાપજીએ માતાની સ્તુતિ કરી વગેરે. શ્રી કૃષ્ણ ભગવાનનું વૃષભ લગ્ન હતું. બાપજીનું પણ વૃષભ લગ્ન જ છે. આ જ્યોતિષીના હિસાબે છે. જન્મ શ્રી કૃષ્ણનો રોહિણી નક્ષત્રમાં, બાપજી લગ્ન નક્ષત્ર પતિ રોહિણી. શ્રી કૃષ્ણ ભગવાને અંતમાં વાલીનું ઋણ ચૂકવવા માટે ઝાડ નીચે મુદ્રામાં બેસીને શિકારીએ કરેલું જે બાણ છોડ્યું અને એનાથી પોતે બ્રહ્મલીન થયા શ્રી કૃષ્ણ. બાપજીએ સ્વયં હરિદ્વારમાં જઈને નાનજી કાળીદાસનું ઋણ ઉતારવા માટે આર્ય નિવાસમાં જ જઈને પોતે, આખો પ્રસંગ છે નાનજી કાળીદાસનો, ક્યારેક ચર્ચા કરીશું. તો એ રીતે બાપજી ત્યાં જઈને બ્રહ્મલીન થયા. શ્રી કૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિ છે, બાપજીની વિરક્ત લક્ષણા રૂપી પ્રેમ ભક્તિ છે. શ્રી કૃષ્ણએ માતાને પોતાના મુખ દ્વારા વિશ્વ દર્શન કરાવ્યું અને ભગવાન છે પ્રતીતિ કરાવી. બાપજીએ 2 હાથની હથેળી ઘસીને રૂકમાંબા માતાને વિશ્વ દર્શન કરાવ્યું છે. અને શા માટે જન્મ લીધો છે
એ એમણે માજીને કહ્યું છે. તો આ રીતે શ્રી કૃષ્ણ અને બાપજી એક છે, વિષ્ણુ અને બાપજી એક છે, શિવ અને બાપજી એક છે, બ્રહ્મા અને બાપજી એક છે. આ બધા ઘણા બધા આપણને સામ્યતા જોવા મળે છે. હજુ તો આ એક નાના પ્રકારની સામ્યતા મેં આપને રજૂ કરી. હજુ આમાં તો કેટલું બધું હશે. કોઈ વિદ્વાનોને પૂછો તો હજુ તો કેટલી બધી વાતો કરી શકે. શરૂઆતમાં મેં તમને કહ્યું તે મુજબ બાપજીની અવધૂતી કક્ષા હતી, અંતિમ કક્ષા છે. એમ કહેવાય છે કે બાપજીનો આ જ અવસ્થામાં 19મો જન્મ છે. આવું વિદ્વાનો પાસેથી અમે સાંભળ્યું છે. શરૂઆતમાં કહ્યું તેમ અવસ્થા અવસ્થા કટીચક બહુદક હંસ પરમહંસ ગુણાતીત અને અવધૂત અવસ્થા. અવધૂત એટલે શું, એની થોડી રૂપરેખા આપીને આજનું મારું વક્તવ્ય હું પૂરું કરીશ. જે આશાના બંધનમાં બંધાતા નથી, અવધૂત, અવધૂતી આનંદમાં શરૂઆતમાં આ 4 અક્ષરની સરસ સ્તોત્ર છે, એની સમજૂતી છે. ક્યારેક જોજો, હું જે વાત કરું છું બધી મૌલિક નથી. કેટલીક સમજણ દ્વારા અને મોટે ભાગનું પુસ્તકનું જ્ઞાન દ્વારા. આ નેચરલ જ્ઞાન નથી મારું, આ માત્ર માહિતીનું જ્ઞાન છે. એટલે કોઈ એવું માનશો નહીં કે હું જ્ઞાની છું ને એવા એવી કોઈ વ્યાખ્યામાં આપણે આવતા નથી. આપણે એક સામાન્ય ગુરુ મહારાજના ભક્ત છે, જેણે આપણે એવું નક્કી કર્યું છે કે જીવનમાં મૂળ કામ ગુરુ મહારાજનું મિશન ચલાવવું. તો અવધૂત એ કોણ છે? કોઈ આશામાં બંધાતા નથી, એને કોઈ અપેક્ષા જ નથી આપણી પાસે. કરના થા સો કર લીના અબ ના કરના ના ભરના હે, પાના થા સો પા લીના અબ ના પાના ના ખોના હે, એવો અવધૂતી આનંદમાં બાપજી લખ્યું. એમને કઈ જોઈતું નથી આપણી પાસે. આપણને ગુરુલીલામૃત ગ્રંથ આપે. અરે અવધૂતી આનંદના ભજનો સમયે સમયે લોકોને લખી લખીને આપ્યા, પણ ક્યારે પણ નથી કહ્યું કે આને છપાવજો. બાપજીએ કહ્યું છે કે જો મારા પછી 10 વર્ષ મોદી રહેશે તો અવધૂત કોણ છે જગતને ખબર પડશે. અને એ જ થયું. મોદી કાકા 10 વર્ષ રહ્યા અને આજે આપણી પાસે જે સાહિત્યો છે તેમાં અવધૂતી આનંદ વગેરે મોદી કાકાને પ્રતાપે છે. રંગ હૃદયમ મોદી કાકા જેવા અને પેલા ચીમનલાલ ઋષિ સરખેજના, એ બધાના પ્રતાપે એમ કહેવાય છે કે રંગ હૃદયમ સ્તોત્રાવલી આપણને મળી છે. જે આદિ મધ્ય અને અંતમાં નિર્મળ છે, જે પહેલા પણ એ જ હતા. પરબ્રહ્મ માટે શું કહેવાય? જ્યારે કંઈ નહીં હતું ત્યારે એ જ હતા, જ્યારે બધું જ છે ત્યારે એ તો છે જ, અને જ્યારે કંઈ નહીં રહેશે ત્યારે તે તો રહેશે. તે કોણ? પરમાત્મા. આદિ મધ્ય અને અંતમાં પણ એ જ છે, જે સદા સર્વદા આનંદ સ્વરૂપ છે. ઓહો, આનંદ તો એક અલગ વિષય છે. આનંદ માટે તો બહુ બધી વાતો થાય. બાપજીનો આનંદ એટલે કેવો? આપણો આનંદ કેવો? મારી વાત કરું તો ફિલ્મ જોવાનો આનંદ, સારું સારું જમવાનો આનંદ, ક્ષણિક આનંદ છે બધા. બાપજીનો આનંદ, આપણો આનંદ જ્યાં પૂરો થાય ત્યાર પછી જે આનંદની શરૂઆત થાય એ અવધૂતનો આનંદ છે. જોય એન્ડ એન્જોય, આનંદ નહીં પણ પરમાનંદ. બાપજી એક જગ્યાએ લખ્યું છે કે અવધૂતની લંગોટ જો લૂંટાઈ જાય તો વાંધો નથી, પણ અવધૂતનો આનંદ લૂંટી શકે એવું જગતમાં કોઈ નથી. જે સદા સર્વદા આનંદ સ્વરૂપ છે, જેને કોઈ વાસના નથી, જેને કોઈ ઈચ્છા જ નથી, અને જેને કોઈ ઈચ્છા નથી એની ઈચ્છા તરત જ પૂર્ણ કરી દે છે પરમાત્મા. રેલવેમાં જતા હોય ટ્રેનમાં અને આગલા સ્ટેશને જો પોંખ ખાવા મળે તો એમ કે કોઈ પોંખ લઈને આવી જાય. સામે દળદાર કેરી મૂકી છે કાપીને, અને એ કેરીમાં પછી બાપજી જીભ બતાવે છે કે જુઓ જરાય પાણી દેખાય છે. ક્યારેક કેરીનો રસ અને કારેલા
આમ ગોટીને સાથે ખાઈ જવું. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, અહંકાર એવી કોઈ મૂળીફોઈએ એટલા માટે લખ્યું છે ષડરૂપી સંહારો. હે બાપજી, તમે અમારામાંથી આ બધી વિકારો દૂર કરો. જેને કોઈ વાસના નથી, જેનું વક્તવ્ય નિર્મળ છે, સદા નિર્મળ, નર્મદાના વહેણની જેમ. જોજો બાપજી જ્યારે બોલતા હોય છે, બાપજીના બહુ ઓછા પ્રવચનો છે, ખૂબ ઓછું બોલ્યા છે, પણ જે બોલ્યા છે તે આપણને હૃદય સોંસરો ઉતરી જાય. કારણ કે જે ક્યાંય કંઈ જ બોલે નહીં અને જ્યારે બોલે ત્યારે એમના મુખમાં સરસ્વતી માતા બિરાજે છે. એમ કહેવાય છે કે બાપજી ગુરુલીલામૃત લખતા ત્યારે સરસ્વતી માતા છાબમાં શબ્દો લઈને બેસતા અને કહેતા હશે કે હે અવધૂત, તમે આમાંથી શબ્દો વણી લો અને લીલામૃત ગ્રંથ લખો. જેનું વક્તવ્ય નિર્મળ છે, જે વર્તમાનમાં જ રહે છે, એની કોઈ ભૂતકાળની કોઈ વાતો નથી, ભવિષ્યની કઈ ચિંતા નથી. પરિક્રમામાં બાપજી જ્યારે ફરતા હતા ત્યારે માતાજીએ નર્મદા માતાને ચિંતા થઈ બાપજીની, અને એ ખેડૂત દ્વારા ગોળ મોકલાવે છે. થોડોક ગોળ ખાધો કે ભાઈ લઈ જા બાકીનો. તો કે આટલો બધો તમે થોડોક લઈ જાઓ, આવતીકાલે તમે જોઈશે. તો કે આજે જેણે મને ગોળ આપ્યો છે આવતીકાલે તો આપશે જ નહીં. કે જે હંમેશા વર્તમાનમાં રહે છે એવા અવધૂત, જેના ગાત્રો, જેનું શરીર ભસ્મથી લિપ્ત છે, ધૂલી ધૂસર ગાત્રાણી. બાપજીને શરીરની જરાય ચિંતા નથી. શરીરમાં અસહ્ય રોગ હોય, પગ દુખતા હોય, દાંત દુખતો હોય, વગેરે વગેરે પત્રમંજુષામાં જુઓ. બાપજી લખે છે કે આજે આટલા ગાંવ, આટલા કોષ, આટલા માઇલ હું ચાલ્યો છું, અવધૂતના પગ ખૂબ દુખે છે, ઘૂંટણમાં વા થયો છે, છતાં હું આનંદમાં છું. એટલે જે ધૂળથી ખરડાયેલું શરીર છે, જે ભસ્મ લિપ્ત થયેલું શરીર છે, એ અવધૂત છે. બાપજીને કોઈ દેહભાન નહીં મળે. એમ કહેવાય છે ગરોળી ચાલતી હોય, ક્યાં તો બાજુમાં સર્પ પડેલો હોય, કોઈ વીછી આવીને બેસી ગયો હોય, તો એ બાપજીને એનું જરાય દેહભાન રહેતું નહીં. અને ભક્તો એ કાળજી લેતા. જેનું ચિત્ત નિર્મળ અને સ્વચ્છ છે, કપટ રહિત, ક્યારે પણ કોઈ માટે દ્વેષ નહીં, ક્યારે ગુસ્સો કરવાનો નહીં, ક્યારે એવું કંઈ બોલવું જ નહીં. આવું કોણ હોઈ શકે? આ બધા ગુણો ભગવાનના જ હોઈ શકે ભાઈ. ભગવાનથી નીચે આ છે જ નહીં. જેનું ચિત્ત નિર્મળ અને સ્વચ્છ છે, જે બાળક જેવું સ્વચ્છ અને નિર્મળ છે, જેનું મન. બાપજી કોઈ કે મૂળા આપ્યા, એક રેકડી પર જઈને કહે છે કે ભાઈ મીઠું આપો તો મૂળા સાથે ખાઈ લઉં. પેલાએ અપમાન કર્યું કે સાધુ થયા છતાં પણ મીઠાના ચટાકા જતા નથી. અને બાપજીએ મૂળા એ પેલા રેકડીવાળાને આપી દીધા કે ભાઈ મૂળા પણ તું જ ખા હવે. તમે જુઓ કેટલું નિર્મળ છે એમનું મન. એની જગ્યાએ આપણા જેવા હોય તો, જેને ધ્યાન કે ધારણા જેવું કશું નથી. બાપજી ધ્યાન ધારણા બધું જ કરતા. સાધના પંથમાં જ્યારે ગયા, કાષ્ટ મૌન પાડ્યું, સાધક અવસ્થામાં રહ્યા. આ બધું તો ખરું જ, પણ છતાં આપણને ખબર પણ ના પડે. આપણી સાથે વાતો કરતા એનું અનુસંધાન મેં શરૂઆતમાં કહ્યું તેમ પરમાત્મા સાથે હોય. અરે બાપજી નર્મદા પરિક્રમામાં હતા. કોઈ ગામમાં મુકામ હતો, ગામનું નામ અત્યારે યાદ નથી આવતું. ત્યારે કોઈક સાધુએ કહ્યું કે તમે કેમ કોઈ પૂજા પાઠ કરતા નથી? ત્યારે બાપજીએ કહ્યું કે ન ઉર સે જપું, ન કર સે જપું, ન મુખ સે જપું રામ, રામ ખુદ હમકો જપે, હમ કરે વિશ્રામ. આ અવધૂતી અવસ્થા કહેવાની વસ્તુ હે કે જેને ધ્યાન કે ધારણા જેવું કશું જ નથી, છતાં એ બધું જ કરે છે, પણ આપણને સીધી રીતે દેખાતું નથી. તત્વચિંતન જ એનો જેનો વ્યવસાય છે, હંમેશા પોતાનામાં જ રહેવું.
બાપજી એક પદમાં લખેલું છે, અંદર ગોતા લગાવ પ્યારે, અંદર ગોતા લગાવ. દરેકમાં પરમાત્માના દર્શન કરવા. જે તત્વચિંતક છે, સતત પોતાના માટે ચિંતિત છે. એક ચિંતકે બહુ સરસ લખ્યું છે કે જે પોતાને પ્રેમ કરે એ ધ્યાન છે અને જે બીજાને પ્રેમ કરે એ પ્રાર્થના છે. બાપજી તત્વચિંતક હંમેશા કંઈક એવી અવસ્થામાં રહે જે આપણને ખબર ના પડે. તો કહેવાની વસ્તુ એ છે, જેને ચિંતા નથી તેથી જ નિશ્ચેષ્ટ છે. એને કોઈ ચિંતા જ નથી. બાપજીને કશી ચિંતા નથી, કશી ચિંતા નથી. આપણને ચિંતા થાય. હમણાં કોરોના વાયરસ ચાલે છે, આપણે બધી ચિંતા છે. તમે જુઓ કેવા ઘાઘા થઈ જઈએ છે. આમ બધા ઘરમાં પૂરાયા છે, બધો છે, પણ હજુ લંબાશે તેમ તેમ ઉચાટ થાય છે બધાને. પણ ગુરુ ભક્તને ઉચાટ ના થાય એ પણ તમને કહું. જે સાચો ભક્ત છે, રંગ અવધૂત પરિવારના ભક્તોને ઉચાટ નથી. બધા અનુષ્ઠાનો કરે છે, પોતપોતાના ઘેરે છે, દત્તબાવની કરે છે, આનંદ કરે છે, કોઈ ચિંતા નથી. એ ગુરુ મહારાજના આશીર્વાદ છે આપણા પર, બીજું કશું નથી આમાં. જેને કોઈ ચિંતા જ નથી. નારણભાઈ, પોતાના નાના ભાઈ નારણભાઈ જ્યારે બ્રહ્મલીન થયા ત્યારે ચોથા દિવસે બાપજીએ પદ લખ્યું છે, ના દોસ્ત દુશ્મન કોઈ હમારા, હમ સદા નિસંગી હૈ, સચ્ચિદાનંદ હમ હી પ્યારે, બ્રહ્મ કેવલ હમ હી હૈ. આવું કોણ લખી શકે? જે ભગવાન હોય તે જ લખી શકે ભાઈ. જે તમો ગુણના પરિણામ રૂપ અહંકારથી મુક્ત છે તે અવધૂત છે. જેને કોઈ જાતનો અહંકાર નથી, એવા કશામાં કશું આવતા જ નથી, એ કંઈ જમાં નથી, છતાં બધામાં જ છે. જે આપણને દેખાતા નથી, જે આપણને દેખાય છે એવા હોતા નથી. બાપજીને આમ જોનાર માણસ હોય ત્યારે એમ થાય કે હશે કોઈ નવો ભક્ત હોય, પણ જ્યારે અનુભૂતિ થાય ત્યારે ખબર પડે કે આ કોઈ સામાન્ય નથી, કોઈ અસામાન્ય વ્યક્તિત્વ છે જે આપણી વચ્ચેથી પસાર થયું છે. મારી વાત કરું, માય સેલ્ફ, મેં બાપજીના દર્શન કર્યા નથી, તો અનુભવ ચોક્કસ થયો છે. તમો ગુણના પરિણામ રૂપ અહંકારથી મુક્ત છે અને જે દિગંબર અને યોગીરાજ અને દત્ત છે. એટલે બાપજીએ કહ્યું છે, મારો 19મો જન્મ આ જ અવસ્થામાં છે. અને અવધૂતી કક્ષા એ અંતિમ કક્ષા કહેવાય છે. એ અંશમાંથી શરૂઆત જે આપણે પ્રવચનની મેં કરેલી, અંશમાંથી અંશી પ્રગટ થયું અને એ અંશી ફરી પાછું અંશમાં વિલીન થયું. જેમાંથી ઉત્પન્ન થયું તેમાં જ પાછું જેનું જે હતું તેને જઈને મળ્યું. કહેવાની વસ્તુ એ કે આ પુસ્તકના માધ્યમથી ખાલી મારે એટલું જ કહેવું છે કે સદગુરુ રંગ અવધૂત એ ભગવાન છે. શરૂઆતમાં મેં કહ્યું તેમ સદગુરુ કરવા નહીં ને કરીએ તો ભગવાનથી નીચે એને માનવું નહીં. કહેવાની વસ્તુ એ છે કે આ મારી બુદ્ધિમત્તા પ્રમાણે, મારી સમજણ પ્રમાણે, હું કોઈ એવો જ્ઞાની નથી, માત્ર એક ગુરુ ભક્ત બનવાનો પ્રયત્ન કરું છું. તો એ હિસાબે બાપજીની કેટલીક વાતો ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના શ્રી ચરણમાં અર્પણ કરું છું. ભાઈ શ્રી જયદેવભાઈ, ભાઈ શ્રી જયભાઈના પ્રેમના સ્વરૂપે આ એક શબ્દો દ્વારા બાપજીને અર્ઘ્ય અર્પણ કરવાનો પ્રયત્ન છે. શબ્દોના પુષ્પો દ્વારા. કહેવાની વસ્તુ એ છે, કર સત્સંગ અભિષે પ્યારે, નહીં તો આખર રોના હૈ. સત્સંગ કરવાથી શું મળે? અત્યારે મેં સત્સંગ કર્યો, તમને શું મળ્યું એ મને નથી ખબર, પણ મને આનંદ મળ્યો છે. હું અડધો કલાક એ બાને બાપજીની વાતો કરી શક્યો, એ મારો આનંદ છે. બસ આપણે આવો જ આનંદ લેતા રહીએ. કંઈક ક્ષતિ થઈ હોય તો ગુરુ મહારાજ મને માફ કરજો, કંઈક મૂલવવામાં કંઈ ભૂલ થઈ તો ભગવાન મને માફ કરજો, અને કંઈક ભૂલ થઈ તો ક્ષમા સાથે આપ સર્વ રંગ હૃદય ભક્તોને
મારા પ્રણામ અને ગુરુદેવ દત્ત. આવતીકાલે એક નવા વિષય સાથે અવધૂતી આનંદને એક ભજન સાથે આપણે મળીશું. ત્યાં સુધી સહુને ગુરુદેવ દત્ત. પોરમાં એક સરસ સ્મારક બનાવવામાં આવ્યું છે. એની ઉપર લખ્યું છે ત્વમેવ સર્વમ મમ રંગ દેવ. પ્રભુ તમે સર્વત્ર વ્યાપ્ત છો. એવા તમને કોટી કોટી પ્રણામ. ગુરુદેવ દત્ત.